નમસ્કાર મિત્રો, એસી થ્રી ફેઝ મોટર મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પાર્ટ 3માં આપનું સ્વાગત છે। મિત્રો આજે આપણે 185 નંબરથી ચાલુ કરીએ। તો પ્રશ્ન નંબર 185, વોટ ઇઝ ધ રીઝન ઓફ લોંગ કોડ વાઇન્ડિંગ ઇઝ એવોઇડેડ ઇન એસી મોટર્સ? એસી મોટરમાં લાંબી કોડ વાઇન્ડિંગ ન કરવાનું શું કારણ હોય છે? તો જવાબ છે સી ફોર ચેન્નાઈ, મોર વાઇન્ડિંગ વાયર રિક્વાયર્ડ, વાઇન્ડિંગનો તાર વધારે વપરાશે। 186 નંબર, વિચ ટાઈપ ઓફ વાઇન્ડિંગ હેઝ મોર સ્પેસ ફોર કુલિંગ? કયા પ્રકારના વાઇન્ડિંગમાં કુલિંગ માટે વધારે જગ્યા હોય છે? તો મિત્રો જવાબ છે આનો સી ફોર ચેન્નાઈ, બિટવીન ઓવરહેંગિંગ કોઇલ્સ એન્ડ યોક, ઓવરહેંગિંગ કોઇલ અને યોક વચ્ચે વધારે જગ્યા હોય છે કુલિંગ માટે। 187, વેર ધ પેનલ બોર્ડ્સ આર યુઝ? પેનલ બોર્ડ જે છે એ ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે? તો જવાબ છે સી ફોર ચેન્નાઈ, થ્રી ફેઝ ડોમેસ્ટિક વાયરિંગ, ડોમેસ્ટિક વાયરિંગ જે છે થ્રી ફેઝનું, એમાં આપણે પેનલ બોર્ડનો ઉપયોગ કરીએ છીએ। 188 નંબર, ડિટરમાઇન ધ ટોર્ક ઇન ન્યૂટન મીટર્સ પ્રોડ્યુસ બાય એ 7.5 HP સ્ક્વિરલ કેજ મોટર રોટેટિંગ એટ 1440 RPM, એટલે 7.5 HPની સ્ક્વિરલ કેજ મોટર 1440 RPMથી જો ફરતી હોય તો તેનો ટોર્ક ન્યૂટનની અંદર કેવી રીતે નક્કી કરશો? તો મિત્રો આનો જવાબ છે ડી ફોર દિલ્હી, 36.6 ન્યૂટન મીટર, અને આની ગણતરી અહીંયા તમે જોઈ શકો છો। 189 નંબર, વિચ ટાઈપ ઓફ હેન્ડલ ડિઝાઇન ઓફ રોટરી સ્વિચ ઇઝ ઇલુસ્ટ્રેટેડ? તો રોટરી સ્વિચની કયા પ્રકારની ડિઝાઇનનું વર્ણન અહીંયા આકૃતિમાં કરવામાં આવેલું છે? તો મિત્રો જવાબ છે સી ફોર ચેન્નાઈ, કોઇન સ્લોટ, કોઇનના આકારનું અહીંયા આગળ ચિત્ર તમે જોઈ શકો છો। 190 નંબર, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ યુઝિંગ રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર ટુ સ્ટાર્ટ થ્રી ફેઝ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર? થ્રી ફેઝ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરને સ્ટાર્ટ કરવા માટે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર વાપરવા માટેનો હેતુ શું છે? તો જવાબ છે સી ફોર ચેન્નાઈ, ઇન્ક્રીઝ ધ ટોર્ક, ટોર્કને વધારવા માટે। 191, વિચ મેથડ ઓફ સ્પીડ કંટ્રોલ ઇઝ ઓનલી એપ્લિકેબલ ફોર થ્રી ફેઝ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર? સ્પીડ કંટ્રોલની કઈ પદ્ધતિનો ઉપયોગ થ્રી ફેઝ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર માટે જ થાય છે? તો જવાબ છે બી ફોર બોમ્બે, રોટર રિયોસ્ટેટ સ્પીડ કંટ્રોલ, એટલે કે રોટર રિયોસ્ટેટ સ્પીડ કંટ્રોલ મેથડ જે ફક્ત સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર માટે જ આપણે યુઝ કરીએ છીએ, વાપરીએ છીએ। 192 નંબર, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ વાઇન્ડિંગ? આ વાઇન્ડિંગનું નામ શું છે? તો મિત્રો જવાબ છે આનો એ ફોર અમદાવાદ, સ્ક્રૂ વાઇન્ડિંગ, જેને આપણે હિન્દીમાં તીરછી વાઇન્ડિંગ તરીકે ઓળખીએ છીએ। 193 નંબર, વોટ ઇઝ ધ નેમ ઓફ થ્રી ફેઝ મોટર વાઇન્ડિંગ ઇફ ધ કોઇલ પીચ ઇઝ લેસ ધેન પોલ પીચ? કોઇલ પીચ એ પોલ પીચ કરતાં ઓછી હોય તો એવા થ્રી ફેઝ મોટર વાઇન્ડિંગનું નામ શું છે? તો જવાબ છે ડી ફોર દિલ્હી, શોર્ટ કોર્ડેડ વાઇન્ડિંગ, એને શોર્ટ કોર્ડેડ વાઇન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે। 194 નંબર, વિચ ઇઝ ધ ડીમેરિટ ઓફ થ્રી ફેઝ કોન્સેન્ટ્રિક વાઇન્ડિંગ? થ્રી ફેઝ કોન્સેન્ટ્રિક વાઇન્ડિંગનો ગેરફાયદો કયો છે? તો જવાબ છે બી ફોર બોમ્બે, એ સ્ટેપેડ ફોર્મર ઇઝ રિક્વાયર્ડ। 195, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડાયાગ્રામ યુઝ ફોર થ્રી ફેઝ મોટર વાઇન્ડિંગ? થ્રી ફેઝ મોટર વાઇન્ડિંગ માટે વપરાતા આ ડાયાગ્રામનું નામ શું છે? તો મિત્રો જવાબ છે એ ફોર અમદાવાદ, રિંગ ડાયાગ્રામ। 196, કેલ્ક્યુલેટ ધ ફેઝ ડિસ્પ્લેસમેન્ટ ઇન ટર્મ્સ ઓફ સ્લોટ ફોર એ થ્રી ફેઝ 36 સ્લોટ 12 કોઇલ્સ 4 પોલ સ્ટેટર વાઇન્ડિંગ? થ્રી ફેઝ 36 સ્લોટ 12 કોઇલ 4 પોલના સ્ટેટર વાઇન્ડિંગમાં ફેઝ ડિસ્પ્લેસમેન્ટ સ્લોટના સંદર્ભમાં કેટલો આવે તેની ગણતરી કરો। તો મિત્રો અહીં અગાડી તમને સૂત્ર અગાઉ મેં સમજાવેલું છે કે ટોટલ ઇલેક્ટ્રિકલ ડિગ્રી બરાબર 180 ગુણ્યા નંબર ઓફ પોલ્સ, તો 180 ગુણ્યા 4 કરો, 4 પોલ આપેલા છે એટલે 180 ગુણ્યા 4 કરો તો 18 ચોકો 72, 720
अंश इलेक्ट्रिकल डिग्री आवशे। हवे 720 जे छे एमां तमारा स्लॉट आपेला छे 36, तो 720 भाग्या 36 करो तो एक स्लॉटनी डिग्री आवशे तमारी 20 डिग्री। हवे तमने खबर छे कि फेज डिस्प्लेसमेंट जे छे 120 डिग्रीनो होय छे, थ्री फेजनी अंदर केटलो होय छे 120 डिग्री। तो एक स्लॉटनी 20 डिग्री छे तो 120 करवा माटे केटला स्लॉटनी जरूर पड़शे? 20 छक्के 120, 6 स्लॉटनी जरूर पड़शे। तो मित्रों आनो जवाब आवशे स्लॉटना संदर्भनी अंदर आनो जवाब सी फॉर चेन्नई 6 स्लॉट जवाब छे। 197 नंबर, विच टाइप ऑफ एसी मोटर वाइंडिंग हैविंग द नंबर ऑफ कॉइल पर पोल पर फेज इज मोर देन 1 अरेंज इन डिफरंट स्लॉट। कॉइल पर पोल पर फेजनी संख्या एक करता वधारे होय एवं कया प्रकारનું एसी मोटर वाइंडिंग ने जुदा जुदा स्लॉट में गोठववामां आवतुं होय छे। तो जवाब छे सी फॉर चेन्नई डिस्ट्रीब्यूटेड वाइंडिंग। 198, विच टाइप ऑफ टेस्टिंग ऑफ वाइंडिंग इज इलुस्ट्रेटेड। वाइंडिंग नो कया प्रकारનું टेस्टिंग अहींया डायाग्राम में दर्शावेल छे। तो जवाब छे बी फॉर बॉम्बे रेजिस्टन्स टेस्ट, अवरोधનું परीक्षण आपेલું છે। 199, वाई एक्सटर्नल रेजिस्टन्स इज इंक्लूडेड इन द रोटर सर्किट एट स्टार्टिंग थ्रू थ्री फेज स्लीप रिंग इंडक्शन मोटर स्टार्टर। थ्री फेज स्लीप रिंग इंडक्शन मोटरनी रोटर सर्किट में स्टार्टिंग वखते बाह्य अवरोध ने शा माटे उमेरवामां आवे छे। तो मित्रों जवाब छे बी फॉर बॉम्बे टू गेट हाई स्टार्टिंग टॉर्क, एटले के उच्च टॉर्क मेळववा माटे। 200 नंबर, वॉट इज द इफेक्ट ऑफ मोटर इफ द रोटर वाइंडिंग इन स्लीप रिंग इंडक्शन मोटर इज ओपन सर्किटेड एट स्टार्टिंग। तो एवं कहे कि स्लीप रिंग इंडक्शन मोटरनी अंदर रोटरनु वाइंडिंग स्टार्टिंग वखते ओपन होय तो ए वखते मोटर पर शू असर पड़शे। तो मित्रों जवाब छे ए फॉर अमदावाद विल नॉट रन, चालू थशे एटले चालशे नहीं। 201 नंबर, वॉट हेपन्स टू ए थ्री फेज इंडक्शन मोटर इफ वन फेज फेल्स ड्यूरिंग रनिंग। थ्री फेज इंडक्शन मोटर चालू होय अने ए वखते एक फेज तमारो फेल थाय एटले के एक फेज आवे नहीं तो ए वखते शू थशे। तो मित्रों जवाब छे सी फॉर चेन्नई मोटर रन स्लोली फाइनली इट बर्न्स, एटले मोटर धीमी धीमी चालशे अने छेल्ले बरी जशे। 202 नंबर, वॉट इज द इफेक्ट ऑन थ्री फेज इंडक्शन मोटर इफ वन फेज इज कट ऑफ ड्यूरिंग रनिंग विथ लोड। थ्री फेज इंडक्शन मोटरनी अंदर ए ज्यारे चालू होय अने एक फेज तमारो कट ऑफ थई जाय तो ए वखते शू असर थशे। तो मित्रों जवाब छे आनो डी फॉर दिल्ली मोटर विल रन स्लो स्पीड बट वाइंडिंग विल बी बर्न आउट शॉर्टली, एटले मोटर धीमी स्पीड थी चालशे अने थोड़ी वखत में ए शू थशे बरी जशे। 203 नंबर, वॉट इज द डिफेक्ट इफ स्टार्टर विथ सिंगल फेजिंग प्रिवेंटर डज नॉट स्विच ऑन। सिंगल फेजिंग प्रिवेंटर साथे जोड़ेल स्टार्टर स्विच ऑन थतुं नथी तो शू खामी हशे। जवाब छे मित्रों ए फॉर अमदावाद इम्प्रॉपर फेज सीक्वन्स, फेज सीक्वन्स अयोग्य हशे माटे। 204 नंबर, वॉट इज द डिफेक्ट इन एसी थ्री फेज इंडक्शन मोटर रन्स एट लो स्पीड इफ लोडेड। एसी थ्री फेज इंडक्शन मोटर लोड पर धीमी गतिए चाले छे तो आ खामीनु शू कारण हशे। तो मित्रों जवाब छे डी फॉर दिल्ली पार्शियली शॉर्टेड स्टेटर वाइंडिंग। स्टेटर वाइंडिंगनो अमुक भाग जे छे ए शॉर्ट थयेलो हशे, अमुक भाग जे छे शॉर्टेड हशे। 205 नंबर, विच फॉल्ट कंडीशन थर्मल ओवरलोड रिले प्रोटेक्ट्स एसी इंडक्शन मोटर। कया प्रकारनी फॉल्टनी स्थितिमां थर्मल ओवरलोड रिले एसी मोटरनुं रक्षण करशे। तो जवाब छे सी फॉर चेन्नई ओवर करंट। 206 नंबर, वॉट हेपन्स टू द रोटर ऑफ ए थ्री फेज इंडक्शन मोटर इफ इट्स स्पीड अटेन्स टू सिंक्रोनस स्पीड। थ्री फेज इंडक्शन मोटरनो रोटर सिंक्रोनस गति धारण करी ले तो ए वखते शू थशे। तो मित्रों जवाब छे डी फॉर दिल्ली रोटर बार्स गेट डेमेज। रोटरना सरिया छे ए क्षतिग्रस्त थशे
એને નુકસાન થશે. 207 નંબર, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ઓપન સર્કિટ ઇન રોટર ઓફ એન ઇન્ડક્શન મોટર? ઇન્ડક્શન મોટરના રોટરમાં ઓપન સર્કિટ થશે તો તેનો શું પ્રભાવ થશે, એની શું અસર પડશે? તો મિત્રો જવાબ છે ડી ફોર દિલ્હી, મોટર રન્સ વિથ વેરી લો સ્પીડ. મોટર ખૂબ જ ઓછી સ્પીડથી એટલે ચાલશે. 208 નંબર, વોટ ઇઝ ધ રીઝન ફોર ફ્રીક્વન્ટ બ્લોઈંગ ઓફ ફ્યુઝ આફ્ટર મોટર રનિંગ સમ ટાઈમ? મોટરના ચાલુ થયા પછી ફ્યુઝ સતત ઉડી જતો હોય તો તેનું શું કારણ હોઈ શકે? તો મિત્રો જવાબ છે ડી ફોર દિલ્હી, પુઅર ઇન્સ્યુલેશન ઇન વાઇન્ડિંગ. 209 નંબર, વોટ હેપન્સ ટુ એ 3-phase ઇન્ડક્શન મોટર ઇફ વન ફેઝ ફેલ્સ ડ્યુરિંગ સ્ટાર્ટિંગ? 3-phase ઇન્ડક્શન મોટરમાં તેના સ્ટાર્ટિંગ વખતે એક ફેઝ ફેલ થઈ જાય છે તો તેનાથી શું થશે? તો જવાબ છે એ ફોર અમદાવાદ, મોટર રન્સ એન્ડ સ્ટોપ ઇમિડિયેટલી. મોટર ચાલુ થશે અને તરત બંધ થશે, સ્ટોપ થઈ જશે. 210 નંબર, વિચ ઇઝ ધ કોઝ ફોર ધ 3-phase મોટર સ્ટાર્ટર વિથ સિંગલ ફેઝ પ્રિવેન્ટર ટ્રીપ્સ ફ્રિકવન્ટલી? 3-phase મોટરનું સ્ટાર્ટર કે જે સિંગલ ફેઝ પ્રિવેન્ટર સાથે જોડાયેલું છે એ વારંવાર ટ્રીપ થઈ જાય છે તો તેનું શું કારણ હોઈ શકે? તો મિત્રો જવાબ છે સી ફોર ચેન્નાઈ, ઇનકરેક્ટ સેટિંગ ઓફ OLR. ઓવરલોડ રિલે જે છે એનું સેટિંગ બરાબર ન કરેલું હોય તો આવું થશે. અને 211 નંબર છે, વોટ ઇન્ડિકેશન ડિનોટ્સ ધ શોર્ટેડ કોઇલ ડિફેક્ટ ઇન 3-phase મોટર સ્ટેટર વાઇન્ડિંગ while testing with internal growler by keeping હેક્સો બ્લેડ? 3-phase મોટરના સ્ટેટર વાઇન્ડિંગમાં ઇન્ટરનલ ગ્રાઉલર દ્વારા ટેસ્ટિંગ કરતી વખતે તેમાં હેક્સો બ્લેડ રાખવામાં આવે છે. તો આ દરમિયાન કોઇલ શોર્ટેડ છે એવું કોઇલ શોર્ટ છે કે નથી એવું તમને કયા ઇન્ડિકેશન દ્વારા ખબર પડે છે? તો મિત્રો આનો જવાબ છે બી ફોર બોમ્બે, રેપિડ વાઇબ્રેશન ઓફ હેક્સો બ્લેડ. હેક્સો બ્લેડમાં બહુ વધારે પ્રમાણમાં ધ્રુજારી થતી હોય તો આપણે કહી શકીએ છીએ કે આ કોઇલ શોર્ટેડ છે. તો મિત્રો એસી 3-phase મોટરના મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પાર્ટ 1, 2 અને 3 અહીંયા પૂર્ણ થાય છે. હવે પછીનું જે લેસન છે એસી સિંગલ ફેઝ મોટર, તો આ આપણે હવે પછીના વિડીયોમાં જોશું. તો મિત્રો આભાર, થેન્ક યુ વેરી મચ.